મિત્રો આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું। અને આજે તો છે પૂનમ જેઠ મહિનાની, તો આપણે આજે બહુચરમાં એ પૂનમે જવાનું છે દર્શન કરવા માતાજીને। અને તાળમાં નીકળી જાય મેળવાનું જવાનું, બસમાં બેસી જા પછી બસમાં બેસી અને માતાજીના દર્શન, તો બહુચરમાંના દર્શન બધાને કરાવશે। અને તાળમાં તો વહેલા ઉઠ્યા હતા એટલે બધું કામકાજ કરી નાખ્યું અને મરચાંના ચહેરામાં પાણી ચાલુ કરી નાખ્યું, મરચાં પી જાય। આજ તો 1-2 વાગે ઘેર આવશે, પછી મશીન ચાલુ કરવા જવું છે એટલે બાજરી પાવાની છે, તો બાજરી પાવાનો પણ વેત કરશે। સુડલામાં લહેરમાં મશીન ચાલુ કરીને આ કપડાં છે એ બદલાઈ નાખશે ને બીજા પછી મશીનના કપડાં પહેરી નાખવાના, એટલે અહીંયા લાગી જવાનું। હવે પાટણ આવી ગયા છે અને આપણે ચા પાણી કરવા આવ્યા અમે સોમભાઈ બે સોમભાઈ હવે પાટલે ઉભે બરાબર, તો ચા પાણી કરવા બેઠા અમે સોમભાઈ 2 જણા। હવે પેલા તો ખાવા આવશે। આપણે શંકરપુર આવી ગયા છો હવે, અને શંકરપુર બસની ઉતાર્યા, આપણે સ્ટેશને ઉતાર્યા, ગેટે ના ઉતાર્યા। અને અમારા દક્ષિણો રહ્યો ને જો મારો ઊંધો છે હા દોડીવાળાને અહીંયા બધા થઈને લાયા ફરતા ફરતા, પણ આમ સારું છે પાછો હટાયા બસ આવી હટ જક્ષી જો શંકરપુર માતાજીના દર્શન બધા કરી લે। હા, અને પછી અમારા દક્ષિણી બધા આપણે પરમ ભોજન કરશે। હા કેમ ભાઈ હળવે હળવે હેડે રાડા શું માનતા એટલે હું આવ્યો ટિકિટ હતી જ બાવડો ડ્રાઈવર ઊંધો હતો। હા હોય કંડક્ટર સારો હતો પણ ડ્રાઈવર એવો હતો। તો મિત્રો આપણે અંદર આવી ગયા છે શંકરપુરમાં, હવે માતાજીના દર્શન કરીએ। જય બહુચરમાં આ શંકરપુર માતાજીનું મંદિર છે, તો દર્શન કરી લો। મિત્રો મંદિરમાં આવી ગયા છે અને આપણે દર્શન કરીને આખો બધા દર્શન કરવાનું ચાલુ છે। તો હવે દર્શન કરીને આવી ગયા છે ને હવે આપણે બહુચરમાં બેચરાજ રિજિયન આવી ગયા, પહેલાં શંકરપુર આવ્યા ને પછી હવે બેચરાજ જવાનું છે। તો મિત્રો આવે છે ભોજનાલયમાં જમીન લીધું છે, તો જમીન હવે આપણે બહુચરાજ જવાનું છે। રિક્ષામાં બેસી જવાનું, રિક્ષામાં બહુચરાજ દર્શન કરીને પછી ઘેર નાળેજી લઈ આવે છે ને હવે પ્રસાદી લઈ લીધું। હા નાળેર પ્રસાદી છે, છોકરો ખાઈ દો પછી માતાજીનું નાળેર વધારે બહુચરાજ આવી ગયા છે માતાજી, અને અહીંયા દર્શન કરીને આખા બધાને અહીંયા શ્રીફળ વધેરે છે, આ બધી શ્રીફળ વધારવાની જગ્યા છે, આ બધા હોય શ્રીફળ વધેરે છે। જય મા બહુચર પૈસા મિલતે પૈસામાં મિલે મારે તો ભીડ છે શમભાઈ ખૂબ તો પણ છે, પણ શું કરો આગા થઈને ઉભા રહો, દર્શન કરો માતાજીના। તો મિત્રો જોવા માતાજીનું મંદિર બને છે અહીંયા, આ મંદિર નવું બને છે અહીંયા બધું મંદિર નવું ખાસું બન્યું હો, 2 મહિનામાં ખાસું બન્યું હે, ખૂબ ઉઠાયું હવે જવાનું હોય આપણું આમ વાત કર આવે તો વધો નહીં લે આ ભેળા લે એ પેટીમાં આવી દે છે। હું તો હેડી કહું ઘણા, પણ શોમભાઈ ઓછા હેડી કે એને તકલીફ થાય હેડવાની। જુઓ હા જાઓ આ જાય છે બહુચર માતાની ગાડી। હેલો શોમભાઈ પાણી પીવા અને તો મિત્રો આપણે દર્શન કરી દીધા છે, બેઠા છે દર્શન કરવા ગયા છે લક્ષ્મીને ખંડીઓને બધા, તો એ દર્શન કરીને આવે તો ઘણા આપણે દર્શન કરી દીધે ઘડીક બેઠા હતા ગયા છે। અને હવે સીધા બસ સ્ટેપો જા અને બસમાં બેસી જા એટલે સીધા ઘરે જતા રહ્યા, હવે બધા હેડ્યા કરીએ।
નહીં કોણ કોણ ઓય ઓય જાવ છે ઓય આલ્ફા નેચે કે નહીં ઓય હાજી હવે બહુચરાજીથી દર્શન કરી ઘેર આવી ગયા છે ને હવે અમારે જવાનું છે મશીન ચાલુ કરી નાખશે અદીન અમે એટલે કપડાં બીજા બદલાઈ નાખો અને એ હજી તમે તૈયાર થઈ જાઓ હડો આ જવું છે મશીને તો હવે મિત્રો આપણે જવું છે મશીને અને મશીને જઈને ખાડો કરવો છે ને કાલે કે મશીન ચાલુ કરી અને પાવું છે બાજરી પણ પાણી કેટલું છે જોવો હળગાવ્યો છે રાજુઈ લાગે રાજુ છે રાજુ હજી તો જ્યાં પાણી બાટલો લેરો નાનો આપણે કુટુંબથી રહેવું પાણી પીવા જોઈએ તો મિત્રો આપણે હવે મશીન આવી ગયા છે સુજલામમાં મશીન છે મૂકેલું તો પાણી આવતું નથી અને પંપ 4 ચાલુ છે પણ આ લોકો કોઈ સુજલામમાં પાણી આવતા નથી છોડતા નથી ને મશીનનો ઉપયોગ થઈને જમારો આવે છે તો બધા ખેડૂતો હેરાન થાય છે અને જો એક પંપનો આમાં છોડે તો અમારે બધા મશીનોવાળાને થોડો ઘાસચારો ને એવું ઉગે પણ આ અધિકારીઓ કોઈ મગજમાં લેતા નથી અને એક બાજુ વરસાદ નથી તો આપણને બધાને ખબર થાય તો આપણે પશુઓને ઘાસચારો થાય તો એના માટે જો થોડું પાણી આમાં હાલે તો અમારે બધાની જીવનદોરી હેડી જાય કારણ કે લગભગ સુજલામ ઉપર ઓછામાં ઓછા 1000 મશીન કહો તો હશે વધારે હશે પણ એ આટલામાં જે નજીકના ક્ષેત્ર છે એમને તો બિચારાને બધાને એમ કે ઘાસચારો ચાલુ થઈ જાય અને ઉજી જાય અને પછી વરસાદ આવે તો ઢોર સાર ભેળો થાય તો અમે અહીંયા ખાડો કરવા આવ્યા છે હવે અત્યારે ખાડો કરશે આ જુઓ આ ફૂટવાળ છે હવે આમાં પાણી આવશે પછી નેક પણ આવશે ને નેકમાં થી પાણી ફૂટવાળ એક માણસ હોય બેસી રહે તારે અને આ રીતે અમે મશીન ચાલુ કરીને થોડી બાજરી ઉગતી કરશે 2-4 પૈસું એટલે આપણો પશુ સાર ભેળો થાય નકર હવે સાર જ નથી સાર વેચાતી પૈસા આલે સાર નહીં મળતી તો મિત્રો જુઓ આવી રીતે બોધો છે અને એક મશીનનું પાણી આવ્યું છે એટલે હવે આવા દોમાં બોજીને પણ છે કારણ કે પાણી છોડતા નહીં અને મતની દશા છે અને અમારા ભણીનો હારી લાવ્યો પાણી બાપડી મદદ કરશે ફૂટવાળ હજી ભરશે તારે બધું થાય મિત્રો જુઓ આપણે 2 મશીનોનું પાણી લાવ્યું હમણાંથી સારી કરીને અમે બળજીભાઈએ ખૂબ સારી કરીને 2 મશીન લાવ્યું છે તો બળજીભાઈના મશીન ચાલુ કર્યું આ અમે અહીંયા ચાલુ છે અને અમે હવે મશીન ચાલુ કર્યું હવે 2 મશીનોનું આખો દાડો હેડી રહે અને પંપવાળા પાસે જ્યાં પણ અહીંયાને કોઈ જવાબ હમો આવ્યો નહીં એટલે 2 મશીનો સારી કરીને લાવ્યું છે ખાડામાંથી થોડું અહીંયાથી પડાય છે તો અમારું પોષણ થાય મુજબ આજનો દાડો હેડ્યું થાય મોડા સુધી 4-5 વાગ્યા સુધી પાછો વળી કાલે કરવો પડશે ઓમ કરીને હવે આ ઘાસચારાનો બધા વેટ કરશે